હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જવાનું છે તરણેતરના મેળે અને બોટાદથી નીકળી ગયા અને પાળિયાદ સર્કલે પહોંચી ગયા છીએ. સાંજ પડી જવા આવી છે, પણ મેળાનો નજારો તો રાતે જ જોવાની મજા આવે હશે. શું કહેશ તું? ખાવું છે? આપણે ઓર્ડર તો આપ્યો ખાવો. અમારા જલુને બહુ જ ભૂખ લાગી ગઈ છે, પણ નાસ્તાને આવવામાં થોડુંક લેટ થાય છે. ઓર્ડર દઈ દીધો છે. અંધારું પણ થઈ ગયું છે અને મેળે પણ પહોંચવાનું છે. મેળે અમે પહોંચી ગયા છીએ ને અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે ને અત્યારે થોડી જ વારમાં તમને એ મેળો બતાવશું. તો ચાલો આપણે આગળ મેળામાં સામે મેળો છે ને મેળાની સામોસામ પ્રસાદી લેવાની સુવિધા પણ છે. તો તમે મેળામાં જતા પહેલાં કે આવતા પછી ત્યાં પ્રસાદી લઈ શકો છો. મેળામાં અમે એન્ટર થઈ ગયા છીએ અને થોડીક જ વારમાં તમને નજીકથી મેળો બતાવશું. મેળામાં ફરીને થાકી ગયા છીએ અને મેળામાં ફરવાની મજા પણ એટલી જ આવે છે.
મેળામાં 10 રૂપિયાવાળી કટલેરીનો સેલ પણ છે. ગમે એટલી વસ્તુ લઈ લો, 10-10 રૂપિયાવાળી છે બધી. અમે તો કેટલી ખરીદી સોડિયું હાટું પણ કરી લીધી છે ને અમે પણ લઈ લીધી છે. આ બધું જોર કરે કે? અરે અત્યારે ફરાય દો. મેળામાં ફરી ફરીને બધાય છોકરા થાકી ગયા છે. મીઠીએ પણ હાંડિયો કરી લીધો છે, બલુએ પણ ને જલુએ પણ બધાય હાંડિયો કરાવી લીધો છે. બધાય થાકીને ત્યાં થઈ ગયા છે. આ સુડે આવે છે ખાંડિયાવાળી. ખાંડિયાવાળી આવે. બસ હાલે દબાવે કોઈ બીજી પરેશાની આવી ઘણી પરેશાની રહે. કારણ કે અમે 2-3 જણાને બધા અમેરિકા ગયા ફરિયાદ કરે પણ વધારે ત્રિનેત્રેશ્વર મહાદેવને અમારી પ્રાર્થના અથવા તો આ શબ્દોના તમને આશીર્વાદ છે. કારણ કે આ વખતે રાવટીની બીજી મુશ્કેલીઓ હોય પણ મેળામાં ફરીને અમે પાછા વળી નીકળ્યા છીએ, પણ ત્યાંથી પાછા રિટર્ન જવા દેતા નથી. બીજા રસ્તાએ કહે છે કે નવા ગામ નીકળશે, પણ અહીંયા તો બધી બાજુ રસ્તા પડે છે ને કઈ બાજુથી જવું કંઈ નક્કી નથી થતું. અને બધા જેટલા વાહન છે વાળા છે એટલા બધા એકબીજાને પૂછીને આગળ વધે છે. કોઈને રસ્તાની હરખી ખબર નથી પડતી. એક આનકોરથી રસ્તો નીકળે તો એક બીજી બાજુથી રસ્તો નીકળે છે. જો સામે પણ રસ્તો નીકળ્યો છે અને આ બાજુ પણ રસ્તો નીકળ્યો છે. આયન ઘા કાઢી પડે ઊભી રે નો હાલે આ ગાડી પછી ટાયર ફરવા માંડે. નહીં લે ફરે મને હા એમ તો વજન છે આપણે એટલે નહીં વાંધો આવે. લે છે લે. આગળ જતાં વાંધો આવે એવું નથી લાગતું. પોલીસવાળા